पुणे नासिक हाईवे पर भीषण अकस्मात रस्ताમાં ઉભેલી કાર અને ટેમ્પોને ટક્કર મારતા 9ના મોત। મહારાષ્ટ્રના પુણેના નારાયણગાંવ વિસ્તારમાં શુક્રવારે 17 જાન્યુઆરી 2025ના લગભગ સવારે 10 વાગ્યાના અરસામાં પુણે નાસિક હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો। 9 લોકોના મોત થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે। મળતી વિગત અનુસાર એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે ટેમ્પો મિની વાન કારને પાછળથી ટક્કર મારી હતી। ત્યારબાદ મિની વાહન ત્યાં ઉભેલી એક બસ સાથે અથડાઈ ગયું। ઘટના बाद टेम्पो चालक फरार થઈ ગયો। તમને જણાવી દઈએ છીએ દર્શક મિત્રો કે દુર્ઘટના ત્યારે બની જ્યારે આ લોકો નાસિકથી પુણે જઈ રહ્યા હતા। મૃતકોમાં 4 મહિલાઓ, 4 પુરુષો અને એક બાળક સામેલ છે, જ્યારે અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે। મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને આ પરિવારજનોને 5 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી।